વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થઈ ગઈ છે અને અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ગયા। તેવામાં વડોદરા શહેરના દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ કારેલીબાગમાં આવેલી શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય કે જ્યાં પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં પરીક્ષા આપવા માટે પહોંચેલા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અહીં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે। તેમને ચોકલેટ આપી તેમનું મોઢું મીઠું કરાવી તેમની પરીક્ષા સારી જાય તે માટે તેમને ઓલ ધ બેસ્ટ કહેવામાં આવ્યું। આ પ્રસંગે શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયના ટ્રસ્ટી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। मैंने सिर्फ 3 घंटे स्लीप किया था, पूरी रात मैंने पढ़ाई की थी। आज कौन सा सब्जेक्ट है? इंग्लिश का पेपर है। क्या कहना चाहोगे? कितना पढ़ना कितना ज़रूरी है? पढ़ना बहुत ज़रूरी है ताकि हमारे अच्छे परसेंटेज और हमारे पेरेंट्स को प्राउड फील हो। क्या नाम है आपका? फीज़ा। સૌ પ્રથમ તો બધા વિદ્યાર્થીઓને અમારા શાળા પરિવારથી શુભકામનાઓ। બધા વિદ્યાર્થીઓ સારી રીતે લખે અને સારી રીતે પાસ થાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। શાળા તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સીસીટીવીમાં શાળાની સીસીટીવીની નિગરાનીમાં આ બાળકોની પરીક્ષા લેવામાં આવશે અને સારી રીતે બાળકો પરીક્ષા આપે એની અમે પૂર્ણ વ્યવસ્થા કરેલી છે। કેવી રીતે શુભેચ્છાઓ પાઠવવામાં? ગુલાબ અને ચોકલેટ અને ગોળધાણા આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા આજે આપવામાં આવી છે। અને શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને પરીક્ષામાં? બસ સારી કારકિર્દી બનાવવા માટે એમનું માટે પહેલું પગથિયું છે જે 10માની બોર્ડની પરીક્ષા। આવી રીતે જ હવે નેક્સ્ટ પગથિયા એમના આવતા જશે ને એ પગથિયા એ લોકો સારી રીતે સર કરે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।